રત્નો ભેગા મડાડનારા તલવાર છે પ્રભુદેવ રત્નો તારા રત્નો સહારા તલવાર કર્ણાટકે હવે ફરીથી કમાન ખેતું છું પ્રભુદેવ पानी पिया ने ताकत आ गई है खाता हूँ
आखा निकल ले आखा निकलनी है तुमने क्या आखा निकल लो आखा निकल लो एम कमाल क्या बोला निकाला बड़ा बड़ा टोला करते मेरे को ब्रेक करना लगे निकाल निकाल लो बड़ा बड़ा टोला करते हैं હું પૃથ્વીરાજ ચૌહાણ આખા ભારતની સામે હું પોતે જ આખો ઘરનો વિસરી ગયો વિનાશ કાળ ભાન સહુ જ્ઞાન રહ્યું નથી ને નહીં રહે કોઈનું મિથ્યા અભિમાન કોણ કહે છે ભૂપાલના ભાગ્ય પલટતા નથી અજાદાના પૃથ્વી તપી નસીબના પંથેની ભૂલ ભૂલામણીમાં કોઈ અટવાતા નથી મહારાજા અન્નદાતા પૃથ્વીપતિ કોણ છે કાબુલના કાળા ગ્રહમાં પૃથ્વીરાજને સંબોધન કરનાર મહારાજા આપનો વફાદાર સેવક સંત પણ મહારાજા આપની આ સ્થિતિ છંદ વાલા છંદ જિંદગીનું સુકાન માનવીઓને કઈ બાજુ લઈ અને કઈ બાજુ જાય છે લે ખબર હોવા છતાં છંદનું એ જ સંબોધન કરે છે મહારાજા પાંદરામાં પુરાયેલો સિંહ સિંહદ કહેવાય છે આત્મા વીર છે તે કોઈનાથી બંધાતો નથી અને સહારાતો પણ નથી આજા તમો દેહથી આત્મા
આત્માથી તમો હાર્યા નથી. મહારાજા, ફરીથી જન્મ લેશે આ જીવ, આત્માથી તમો હાર્યા નથી. છંદ વાલા છંદ, ये साला बहुत बोल रहा है और उसके गले में 50 फन की दवाई डाल दो, मुझसे झटकाने का बदला मिल जाएगा. बहुत बड़ा ताकतवर होता है साला. 100 फन की दवाई डाली तो खड़ा हो गया. इसके गले में 50 फन की दवाई डाल दो, डाल दी. ન છો સા ન છો પારકાના દુઃખ પર હસતા પામર ઘોરીસા, તારી ગઈ કાલ તો સંભાળ, મારા શરણમાં કેટલી વાર નમ્યો હતો તે યાદ છે. આજે અમારી અવદશા નિજ ઘર તણા કંકાસમાં, આજે ઘર વસી કુશેપને કંકાસમાં, આજે સૃષ્ટિ છે પ્રભુની તે પણ બધી ભૂલ્યા કંકાસમાં, પરદેશીઓ ભાવી ગયા ઘર ઘરના કંકાસમાં. मेरी एक ख्वाहिश है, અને તે કઈ છે? मेरा संत कहता है कि तू शब्द यदि बाण में निपुण है જરૂર તે વાત ખરી છે. तो मैं उसका इम्तिहान लेना चाहता हूँ. સાબુજીન, એ પારખું કરવામાં સાર નથી, પણ જો 7 તવાને એક સીધી લીટીમાં રાખી છેલ્લા તવા પાછળ એક માણસ બેસી તવા ઉપર કાકરી મારે, એ જ અવાજથી હું તીર મારું અને 7 તવા બીજી પર બેઠેલા માણસનો જીવ પણ લેશે. બોલો, આ કામ કરવા કોણ તૈયાર છે? मेरे पास बहुत बड़ा सैन्य है, लेकिन वो काम मैं खुद करना चाहता हूँ. જે તમારી મરજી, પણ ફરીથી કહું છું સુલતાન, એ પારખામાં સાર નથી. बनवा नहीं. आपसे 8 दिन के लिए पृथ्वीराज को छोड़ दिया जाए. छोड़ दिया जाए. જે કાંઈ બન્યો તેનો હું તને કહું તે પ્રમાણે છે. 4 માસ એટલે કે શાહને ચારે બાજુથી રક્ષણ, 24 ગજ એટલે કે શાહના એક હાથમાં 24 હાથી રમાડી શકે. અંગુલ યશ પ્રમાણ એટલે કે શાહના એક આંગળામાં 8 ભાગ છે. આ મહાપરાક્રમી સુલતાન પરાપત થયો છે અને મત ચૂકે સોહાણ. એટલે હું પૃથ્વીરાજને કહેવા માંગુ છું કે તે પોતાના અભિમાનમાં બધું હારી ગયા છે, માટે હું તેમને કહેવા માંગુ છું 4 માસ 24 ગજ અંગુલ યશ પ્રમાણ તાપર બેઠા સુલતાન મત શકે સોહાણ.